આજે આપણે આ સૃષ્ટિની સૌથી પ્રથમ પ્રેમ કથા વિશે જાણવાના છીએ, જેમાં ન કોઈ શરત હતી, ન કોઈ બંધન, માત્ર એક દ્રઢતા હતી, એક શ્રદ્ધા હતી. આ કથામાં રંગ પણ છે અને દુઃખનો સંગ પણ છે. આ છે શિવ અને સતીની અમર પ્રેમ કથા, જ્યાં પ્રેમ છે, ત્યાગ છે અને અંતે એક નવી શરૂઆત છે. તો આવો જાણીએ આ મહાન પ્રેમ કથાને, સતીની કથા. સૃષ્ટિના આરંભિક કાળની આ વાત છે, જ્યારે બ્રહ્માએ પોતાના માનસ પુત્રોની રચના કરી. એમાંથી એક હતા દક્ષ પ્રજાપતિ, અત્યંત બુદ્ધિશાળી પરંતુ એટલા જ અહંકારથી ભરપૂર. દક્ષને પોતાની યોગ્યતા, પોતાની શક્તિ અને સૃષ્ટિકર્તાના વંશમાંથી જન્મ લીધાનો ઘણો ગર્વ હતો. તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા સંતાન પ્રાપ્તિ માટે. તેમની તપસ્યા ફળદાયી સાબિત થઈ અને તેમને એક અત્યંત દિવ્ય કન્યા પ્રાપ્ત થઈ, જેને આજે આપણે દેવી સતી તરીકે ઓળખીએ છીએ. સતીનો જન્મ કોઈ સામાન્ય કન્યાની જેમ થયો ન હતો. તેમનું સ્વરૂપ સ્વયં શક્તિનો અંશ હતું. કહેવામાં આવે છે કે તે સ્વયં આદિશક્તિનો અવતાર હતી. દક્ષને પોતાની પુત્રી પર ગર્વ હતો, પરંતુ સાથે સાથે તેમના મનમાં એક ઈચ્છા પણ હતી કે તેઓ પોતાની આ કન્યાનો વિવાહ કોઈ મહાન દેવતા, કોઈ વૈભવશાળી રાજકુમાર અથવા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે કરશે. તેમને કલ્પના પણ નહોતી કે તેમની પુત્રીનું હૃદય ત્યાં જોડાઈ ગયું હતું જ્યાં વૈભવનું કોઈ મૂલ્ય નથી, જ્યાં વૈરાગ્ય જ આભૂષણ છે. એ હતા ભગવાન શિવ. જ્યારે કોઈ ઋષિ દ્વારા શિવની મહિમાનું વર્ણન થતું, સતીનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ જતું હતું. શિવ જે સ્મશાનવાસી છે, જે મૃગ ચર્મ ધારણ કરે છે, જે ભસ્મ લગાવે છે અને સર્પોને આભૂષણ સમાન પહેરે છે. સામાન્ય કન્યાઓ માટે આ ભયજનક હોત, પરંતુ સતી માટે એ જ શિવ તેમના અંતર્મનમાં વસ્યા હતા. ધીરે ધીરે આ આકર્ષણ ભક્તિમાં બદલાયું અને ભક્તિ પ્રેમમાં પરિવર્તિત થઈ. હવે સતીનું એકમાત્ર લક્ષ્ય હતું શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા. પરંતુ આ માર્ગ સરળ ન હતો. જ્યારે દક્ષને સતીની ઈચ્છાનો અહેસાસ થયો, તેઓ ક્રોધિત થયા. તેમની નજરે શિવ માત્ર જંગલમાં ભટકતા એક યોગી હતા. દક્ષે સતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે કોઈ યોગ્ય, રાજસી અને પ્રતિષ્ઠિત વરને પસંદ કરે, પરંતુ સતી પોતાનો નિર્ણય લઈ ચૂકી હતી. તેમને ધન, વૈભવ કે પદની જરૂર નહોતી. તેમને તો એ પરમ પુરુષ જોઈતો હતો, જે સંન્યાસમાં પણ પૂર્ણ છે, જે મૌનમાં પણ સંપૂર્ણ છે. અને આ લક્ષ્ય માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી. પર્વતોની ગુફાઓમાં, પ્રચંડ પવન અને વરસાદ વચ્ચે તેમણે ભોજન સુધીનો ત્યાગ કર્યો. ધરતી પર બેઠા, ખુલ્લા આકાશ નીચે, નિંદ્રા વિના, માત્ર શિવના ધ્યાનમાં લીન રહી દિવસો, સપ્તાહો અને મહિનાઓ સુધી તપસ્યા કરી. અહીંથી એક સંઘર્ષ શરૂ થયો. એક તરફ દક્ષ ઈચ્છતો હતો કે સતી તેના રાજકીય સ્વપ્નોની સીડી બને, બીજી તરફ સતી દરેક શ્વાસ સાથે શિવનું નામ જપતી હતી. આ સંઘર્ષ આ પ્રેમ કથાની પ્રથમ ચિંગારી હતી, એવી ચિંગારી જે આગળ જઈને ભયાનક અગ્નિકાંડ બનવાની હતી. સતી પોતાની તપસ્યામાં લીન હતી. તેમનું એકમાત્ર ઉદ્દેશ્ય હતું શિવની પ્રાપ્તિ. અંતે સતીની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા. સતીએ આંખો ખોલી. તેમની સામે ઊભા હતા એ જ શિવ જેના માટે તેમણે બધું ત્યાગ્યું હતું. શિવે તેમના તપ, પ્રેમ અને અડગ શ્રદ્ધાને જોઈ અને કહ્યું, હે દેવી, તમારો પ્રેમ મને બાંધે છે. આજે હું તમને મારી અર્ધાંગિની રૂપે સ્વીકારું છું. આ વચન સાથે સંપૂર્ણ બ્રહ્માંડમાં આનંદની લહેર ફરી વળી. દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને પછી આવ્યો શુભ દિવસ, જેના સાક્ષી સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને સર્વલોક બન્યા. શિવ અને સતીનો દિવ્ય વિવાહ. શિવ સ્વયં કૈલાસ પર્વતથી બારાત લઈને નીકળ્યા, પરંતુ આ કોઈ સામાન્ય બારાત નહોતી. આમાં ભૂત, પ્રેત, પિચાચ, નાગ, સિદ્ધ, યોગી, ઋષિ અને દેવતાઓ બધા સામેલ હતા. શિવની સવારી નંદી હતી, શરીર પર ભસ્મ, જટામાંથી વહેતી ગંગા, ગળામાં નાગ. આ સ્વરૂપ જોઈ ઘણી સ્ત્રીઓ ભયભીત થઈ ગઈ, પરંતુ સતીના ચહેરા પર ગર્વ હતો. તેમને પોતાના શિવ પર ગર્વ હતો. વૈભવ નહીં, સત્યનું સ્વરૂપ હતા શિવ. વિવાહનું આયોજન રાજસી નહોતું, પરંતુ દિવ્યતાથી પરિપૂર્ણ હતું. સ્વયં બ્રહ્માએ મંત્રોચ્ચાર કર્યા, વિષ્ણુએ કન્યાદાન કર્યું અને સમગ્ર લોકોએ આ મિલનનું સ્વાગત કર્યું. આ માત્ર બે આત્માઓનું મિલન નહોતું, પરંતુ સૃષ્ટિના બે મૂળ તત્વ એટલે કે શિવ અને શક્તિનું મિલન હતું. પરંતુ આ મહાન વિવાહમાં એક સ્થાન ખાલી રહ્યું, સતીના પિતા દક્ષ પ્રજાપતિ. ન તેઓ આવ્યા, ન કોઈ સંદેશ મોકલ્યો, ન કોઈ આશીર્વાદ આપ્યો, કારણ કે તેમના માટે આ વિવાહ અપમાન હતું, તેમના અહંકારને પડકાર હતો. અને અહીંથી શરૂ થાય છે એ અગ્નિ કથા, જે આગળ જઈને યજ્ઞોને ભસ્મ કરી દેશે. સમય ધીમે ધીમે વહેતો રહ્યો. કૈલાસ પર્વત પર પ્રકૃતિની ગોદમાં ભગવાન શિવ અને સતીનું વૈવાહિક જીવન શાંતિપૂર્વક અને આનંદથી વિતાવી રહ્યા હતા. કૈલાસની ગુફાઓ, મંદાકિનીની કલકલ વહેતી ધારા અને બર્ફીલી હવાઓ બધું જ એ દિવ્ય પ્રેમના સાક્ષી હતા, જે સમય અને શબ્દોથી પર હતો. પરંતુ બીજી બાજુ કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. રાજા દક્ષના મનમાં સતીના શિવ જોડે વિવાહ એ હજુ સુધી સ્વીકારી શક્યા ન હતા.
જ્યારે પણ કોઈ શિવ મહિમાના ગુણગાન કરતું ત્યારે દક્ષ ગુસ્સે થઈ જતા. દક્ષને એવું લાગતું હતું કે શિવે એમની પુત્રીને યોગ્યતાથી નહીં પરંતુ છલથી પ્રાપ્ત કરેલ છે. તે પોતાની સત્તા, પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માંગતા હતા. એ ઘમંડે જ એણે એક વિશાળ યજ્ઞના આયોજન માટે પ્રેરિત કર્યા. દક્ષે યજ્ઞનું આયોજન ખૂબ જ ધૂમધામથી કર્યું. એવો યજ્ઞ જેમાં બધા જ દેવતા, ઋષિમુનિ અને સિદ્ધોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્રહ્માથી લઈને ઇન્દ્ર બધાને આમંત્રણ આપેલું હતું, પરંતુ એક નામની કમી હતી, એ હતું મહાદેવ શિવ. આ હતો દક્ષનો જાણી બૂજીને લેવાયેલો નિર્ણય. તેણે ભગવાન શિવને આમંત્રણ મોકલ્યું નહીં, કારણ કે તેનો અહંકાર એ સ્વીકારી શકતો ન હતો કે તેની પુત્રી એક એવા યોગી સાથે વિવાહિત થઈ છે જેને ન તો કોઈ રાજ્ય છે, ન કોઈ વૈભવ, ન વસ્ત્ર, અને જે સ્મશાનનો વાસી છે. દક્ષને લાગ્યું કે શિવને યજ્ઞમાં આમંત્રિત કરવું તેના સન્માનમાં વિરોધ છે. જ્યારે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સતીને આ આયોજનની જાણ થઈ. કોઈએ કહ્યું, માતા, તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં બધા દેવતાઓ, ઋષિઓ અને જ્ઞાનીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સતી રાહ જોઈ રહી હતી કે કોઈ દૂત આવશે, કોઈ સંદેશ મળશે. પરંતુ જ્યારે સ્પષ્ટ થયું કે શિવ અને તેમને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમની અંદર કંઈક તૂટી ગયું. એક બાજુ પુત્રી ધર્મ તેમને પિતાના યજ્ઞ તરફ ખેંચતો હતો, તો બીજી બાજુ પત્ની ધર્મ પતિની મર્યાદા જાળવવા કહેતો હતો. અંતે સતીએ શિવને વિનંતી કરી, સ્વામી, હું આ યજ્ઞમાં જવા ઈચ્છું છું. કદાચ આ કોઈ ભૂલ હશે, પરંતુ મારું જવું આ વિવાદ રોકી શકે છે. શિવે સતી તરફ ઊંડી દ્રષ્ટિથી જોયું. તેઓ જાણતા હતા કે આમંત્રણ વિનાનું આ યજ્ઞ સામાન્ય નથી. શાંત સ્વરે તેમણે કહ્યું, પ્રિય, જ્યાં સન્માન નથી ત્યાં સ્વાભિમાન લઈને જવું વ્યર્થ છે. હું નથી ઈચ્છતો કે તમે એવા યજ્ઞમાં જાઓ જે ક્રોધ અને અહંકારથી દહકતો છે. પરંતુ સતી વ્યાકુળ હતા. પિતા અને પતિ વચ્ચે તેમના અંતરમાં ભયાનક દ્વંદ્વ ચાલી રહ્યું હતું. તેમણે ફરી પ્રાર્થના કરી, પ્રભુ, હું માત્ર પુત્રી તરીકે જઈશ, પિતાથી વાત કરીશ, કદાચ તેમનું મન બદલાઈ જાય. આ વખતે શિવે અનુમતિ આપી. સતી કૈલાસથી વિદાય લીધી, એકલા કોઈ દૂત કે સન્માન વિના. એક પુત્રી જે પિતાના સ્નેહથી આશા લઈને જઈ રહ્યા હતા, પરંતુ તેમને ખબર નથી કે યજ્ઞમાં તેમનું સ્વાગત નહીં થાય. જ્યારે તેઓ યજ્ઞ સ્થળમાં પ્રવેશ્યા ત્યારે સન્નાટો છવાઈ ગયો. ન કોઈ સ્વાગત, ન આસન, જાણે તેઓ ત્યાં હાજર જ ન હોત. સતીએ પિતાને જોઈને ધીમા સ્વરે કહ્યું, પિતાશ્રી, શું તમે નહીં ઈચ્છો કે તમારી પુત્રી પણ આ પાવન યજ્ઞમાં સામેલ થાય? દક્ષે હાસ્ય સાથે ઉત્તર આપ્યો, પુત્રી, જે દિવસે તું એ ભસ્મલિપ્ત સ્મશાનવાસી યોગીને પતિ તરીકે સ્વીકાર્યો, એ જ દિવસે તું મારા માટે મરી ગઈ. આ માત્ર અપમાન નહોતું, આ તો સમગ્ર સૃષ્ટિના આધારે એવા શિવના સ્વરૂપનો તિરસ્કાર હતો. સતી ઊભા થઈ અને સભાને સંબોધીને બોલ્યા, તમે બધા ધર્મ અને યજ્ઞની વાત કરો છો, પરંતુ જેના વિના કોઈ યજ્ઞ પૂર્ણ થઈ શકતો નથી, એ જ શિવનું તમે અપમાન કરો છો. જેને તમે ઓગળ કહો છો એ તો કાળનો પણ કાળ છે. જેને તમે સ્મશાનવાસી કહી હસો છો એ તો મૃત્યુથી પણ પરે છે. અને જેને તમે ભસ્મધારી કહો છો એ ભસ્મથી મોહને ભસ્મ કરે છે. આંખોમાં આંસુ હતા, પરંતુ શબ્દોમાં તેજ હતું. એવું તેજ કે જે દેવતાઓ પણ મસ્તક ઝુકાવી દે. પરંતુ સતીનું હૃદય હવે તૂટી ચૂક્યું હતું. તેમણે કહ્યું, જે શરીર આજે મારા સ્વામીનું અપમાન સાંભળ્યું છે, એ શરીર હવે આ સંસારને લાયક નથી. અને તેઓ સીધી યજ્ઞકુંડ તરફ આગળ વધ્યા. દેવતાઓ રોકવા માંગતા હતા, પરંતુ હવે સતી સ્ત્રી નહોતી, તેઓ સાક્ષાત અગ્નિ બની ચૂક્યા હતા. તેમણે આંખો બંધ કરી શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં સમર્પિત થઈ ગયા. ચહેરા પર ભય નહોતો, માત્ર શાંતિ અને સમર્પણ. જે સમગ્ર યજ્ઞ મંડપને જંકારી નાખે એવી લહેર ઉઠી. અને આ યજ્ઞની અગ્નિમાંથી એ તોફાન ઊભું થવાનું હતું જે બધું ભસ્મ કરી નાખશે. કૈલાસ પર હજી શાંતિ હતી, પરંતુ એ શાંતિ તોફાન પહેલાંની હતી. જ્યારે ભગવાન શિવને ખબર પડી કે તેમની અર્ધાંગિની અગ્નિમાં સમર્પિત થઈ ગઈ છે, ત્યારે તેમના હૃદયમાં ભયંકર તોફાન ઉછળી પડ્યું. આંખોમાં વેદના, મનમાં શૂન્યતા અને આત્મામાં અગ્નિ પ્રગટ થઈ. આ એ શિવ હતા જેમનો ક્રોધ જ પ્રલય કહેવાય છે. શિવ પોતાની સમાધિમાંથી ઊભા થયા. તેમની જટાઓ લહેરાઈ, નેત્રો રક્તિમ થઈ ઉઠ્યા અને સમગ્ર બ્રહ્માંડ કંપી ઉઠ્યું. તેમણે પોતાના બંને હાથોથી જટાઓ પકડીને ધરતી પર પટકાવી. એક ક્ષણે ધરતી ફાટી પડી અને ક્રોધની જ્વાળામાંથી એક ભયંકર, તેજસ્વી અને અજય સ્વરૂપ પ્રગટ થયું, વીરભદ્ર. વીરભદ્ર કોઈ સામાન્ય યોદ્ધા નહોતો, તે શિવના વિકરાળ સ્વરૂપનો અંશ હતો. તેનું શરીર અગ્નિ સમાન દહકતું હતું, આંખોમાં પ્રતિશોધની જ્વાળા હતી અને હાથમાં તલવાર હતી. તેમનું પ્રાગટ્ય સૃષ્ટિના સંતુલનને ટગમગાવી રહ્યું હતું. વીરભદ્ર પ્રચંડ ગતિથી દક્ષના યજ્ઞ તરફ આગળ વધ્યો. જે દિશામાં તે ચાલતો, ધરતી કંપતી, આકાશ બદલાતું અને દેવતાઓના હૃદય ધબકી ઉઠતા. જ્યારે વીરભદ્ર યજ્ઞ સ્થળ પર પહોંચ્યો ત્યારે આકાશમાં અંધકાર છવાઈ ગયો. તેની આંખોમાં એક જ લક્ષ્ય હતું, દક્ષ. વીરભદ્ર સામે કોઈ ટકી શક્યું નહીં. તે એકલો હતો, પરંતુ અજેય હતો. તેના દરેક પ્રહારમાં શિવનો શાપ હતો, દરેક ગર્જનામાં સતીનો વિલાપ હતો. અંતે તે દક્ષ સામે આવી પહોંચ્યો અને કહ્યું, આજે તને એ જ અગ્નિમાં ભસ્મ કરીશ જેમાં તું ધર્મનો ઉપવાસ કરી રહ્યો હતો.
અને એક જ ઝટકામાં વીરભદ્રે પોતાની તલવારથી દક્ષનું મસ્તક ધડથી અલગ કરી દીધું. સભામાં ઘોર સન્નાટો છવાઈ ગયો. દેવતાઓ સ્તબ્ધ રહી ગયા. યજ્ઞની અગ્નિ બુજી ગઈ. જ્યારે મહાદેવ યજ્ઞ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે સતીના દહન પામેલા શરીરને જોયું. એ દ્રશ્ય એવું હતું કે સ્વયં કાળ પણ રડી પડ્યા. શિવે કંપતા હાથોથી પોતાની સતીને ધીમે ધીમે બાહોમાં ઉઠાવી લીધી. આંખોમાં આંસુ હતા અને પછી તેઓ આગળ વધ્યા. શિવ સતીના શવને પોતાની ગોદમાં લઈ સમગ્ર બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. એ વિરહમાં જે આખા બ્રહ્માંડને ભયભીત કરી રહ્યો હતો. બ્રહ્માંડ અસંતુલિત થવા લાગ્યું. દેવતાઓ ભયગ્રસ્ત થઈ ઉઠ્યા. જો શિવ આ રીતે વિલાપ કરતા રહ્યા તો સૃષ્ટિનું સંતુલન તૂટી જશે, પ્રલય આવી જશે. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને સૃષ્ટિને બચાવવાની પ્રાર્થના કરી. તેમણે વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું. જેમ જ સુદર્શન ચક્ર ફર્યું તેમ તેણે સતીના શરીરને અનેક ભાગોમાં વિભાજિત કરી દીધું. શિવ થોડા ક્ષણો માટે અટક્યા, પરંતુ કોઈ વિરોધ ન કર્યો, કારણ કે આ સૃષ્ટિ માટે આવશ્યક હતું. જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં દિવ્ય ઉર્જા પ્રસરી ગઈ. પૃથ્વીના એ સ્થળો શક્તિથી ભરાઈ ગયા અને ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. આ કોઈ સામાન્ય સ્થળ નહોતા. આ તો શિવ અને સતીના વચ્ચે અમર પ્રેમના સાક્ષી હતા. કેટલાક સ્થળોએ સતીની આંખ પડી, ક્યાંક હૃદય, ક્યાંક તેમના કેશ, ક્યાંક તેમના ચરણ, અને દરેક સ્થળે મા શક્તિનું કેન્દ્ર બની ગયું, જે દરેક સ્વરૂપે પૂજનીય બની. ક્યારેક દુર્ગા, ક્યારેક ભૈરવી, તો ક્યારેક ભવાની. આ એ જ સ્થળો છે જેને આપણે કામાખ્યા, વૈષ્ણોદેવી, જ્વાળા, હિંગળાજ અને તારાપીઠ જેવા નામોથી ઓળખીએ છીએ. આ રીતે સતીના વિરહથી જન્મેલા આ શક્તિપીઠ માત્ર દેવીના અંગો નથી, આ તો શાશ્વત પ્રેમની હાજરી છે જે આત્માથી આત્માને જોડે છે. શિવ અંતે હિમાલય પર પાછા ફર્યા અને ઘોર ધ્યાનમાં લીન થઈ ગયા. વર્ષો સુધી એક પથ્થરની જેમ નિશ્ચળ બેઠા રહ્યા. ન શબ્દ, ન ગતિ, ન ભાવના, માત્ર મૌન અને સતીની સ્મૃતિ. સમયની ધારા આગળ વધે છે, યુગો બદલાય છે, પરંતુ કેટલીક કથાઓ સમયની સીમાઓને પાર કરી જાય છે, અને સતીની કથા એમાંની એક છે. એ પ્રેમ જે અગ્નિમાં તપીને શુદ્ધ થયો, એ વિરહ જે તાંડવ બની ગયો, એ અધૂરી યાત્રા પૂર્ણ થવાની જ હતી. પરંતુ આ કથા અહીં પૂર્ણ થતી નથી. પ્રેમનો સફર અહીં પૂર્ણ થતો નથી. જ્યાં અગ્નિએ પ્રેમને પારખ્યો, એ ત્યાંથી એક નવા યુગનો આરંભ થાય છે. આ છે એક નવા યુગની શરૂઆત.